માધવાણી અત્યારે તો એ પોતે પૃથ્વી ઉપર હયાત નથી, એમનો સ્વર્ગવાસ થયેલો છે, પણ ધ માધવાણી ગ્રુપ તમે ખાલી ગૂગલ કરજો. આ આફ્રિકામાં એક બહુ જ મોટું ગ્રુપ છે, યુરોપમાં અને લંડનમાં. ખાલી આફ્રિકામાં તે યુગાન્ડામાં કકીરામાં આ ગ્રુપ પાસે 30,000 એકર ઉપર શેરડી થાય છે. 30,000 એકર ખબર પડી ને, યુગાન્ડાની જમીન. હા, યુગાન્ડાની જમીન માટે એવું કહેવાય કે રાત્રે તમે સાવેણામાંથી એક સળી તોડીને જમીનમાં ખાલી ખૂપીને સુઈ જાઓ તો સવારે સળી ઉપર ગુલાબ ઉગી ગયું હોય, એવી કહેવત છે. એટલી ફળદ્રુપ જમીન છે આ, કહેવત છે પણ એટલી ફળદ્રુપ જમીન છે એટલે આવી કહેવત બની છે. જ્યાં 30,000 એકર આખી ટાઉનશીપ છે, એમાં હોસ્પિટલ ને કર્મચારીઓ અને મજૂરોના છોકરા માટે ભણવાની સ્કૂલ ઇત્યાદિ બધું જ છે. આ તેમના ઘણા બધા વેપાર, પછી તો એ હોસ્પિટાલિટીમાં છે, યુરોપમાં એમની મોટી મોટી 5 સ્ટાર હોટલ છે, બધું ઘણું મોટું તંત્ર છે. એ મનુભાઈ માધવાણી જ્યારે જ્યારે પ્રમુખ સાંઈ મહારાજને મળતા ત્યારે એક વાત કરતા કે સ્વામી ટેન્શન બહુ રહે છે, સ્ટ્રેસ બહુ રહે છે, કામ ધંધાનો સ્ટ્રેસ બહુ રહે છે. આ કામ થશે કે નહીં થાય, કેવી રીતે થશે, આપણું ટેન્ડર પાસ થશે કે નહીં. હા, આ વિચાર અને ચિંતા રે એ કંઈ ખોટું નથી, માણસ આપણો સહજ સ્વભાવ છે. વિચાર અને ચિંતા સુધી તમને છૂટ છે. વિચાર અને ચિંતાથી આગળ તણાવમાં તમને જવાની છૂટ નથી. ત્યાં તમારે કંટ્રોલ મૂકવો જ પડે. કોઈ પણ પ્રોજેક્ટનો વિચાર રહે, ચિંતા પણ રહે. વિચાર અને ચિંતા, સ્ટ્રેસ, એન્ઝાયટી, તણાવમાં ફેરફાર ન થવો જોઈએ, નહીં તો તમે ખોટું પગલું ભરી બેસો. કંઈક બોલવામાં, વર્તનમાં ક્યાંક ખોટું વાત આવી જાય અને તમે પછી જિંદગીભર પસ્તાવો. મનુભાઈ માધવાણીએ પ્રમુખ સાંઈ મહારાજને કોઈ ટેન્શન, સ્ટ્રેસ બહુ રહે છે. પ્રમુખ સાંઈ મહારાજ કાયમ એમને એક વાત કરતા, સીધી સાદી વાત, કે મનુભાઈ કામ ગમે તેટલા મોટા કરીએ પણ સતત એમ વિચાર રાખવાનો અને માનવાનો કે ભગવાન કરતા હરતા છે, એમની ઈચ્છાથી થાય છે. ભગવાને મને જે બુદ્ધિ શક્તિ આવડત આપી છે એ પ્રમાણે કામ સારું અને મોટું કરવાનો પૂરો પ્રયત્ન કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે અને આપણું ગૌરવ છે, એમાં એની ના નથી. પણ વિચાર આ રાખવાનો કે ભગવાનની ઈચ્છાથી સફળતા મળશે, મારી શક્તિથી સફળતા નહીં મળે, ભગવાનની ઈચ્છાથી મળશે. મારી શક્તિ મારે પૂરી કામે લગાડી દેવાની છે. ખ્યાલ આવે છે ને શું બોલું છું? મને જે ભગવાને જે કઈ શક્તિ બુદ્ધિ આવડત આપી છે હું પૂરી કામે લગાડી દઉં સફળતા માટે. પણ છેલ્લે સફળતા નક્કી તો એ જ કરે છે. હું તમને લોજિકલી સાબિત કરી આપું આ વાત. હું 2 પ્રશ્ન પૂછીશ તમને, તમે બધા હા પાડશો ફરજિયાત, કોઈ ના નહીં પાડી શકે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. શેલ આઈ સ્ટાર્ટ? પહેલો પ્રશ્ન, આપણને બધાને અનુભવ છે કે કોક કામ પાછળ આપણે ઘણી મહેનત કરી, પ્લાનિંગ, એક્ઝિક્યુશન, પેપર વર્ક, ટીમ સારી હતી, તોય ધારી સફળતા ન મળી. હા કે ના? જોરથી બોલો તો. બીજો પ્રશ્ન, કે કોક કામ પાછળ આપણે સમય ઓછો આપી શક્યા, પ્લાનિંગ ઓછું કરી શક્યા, એક્ઝિક્યુશન ઓછું કરી શક્યા, આપણને પોતાને અસંતોષ રહ્યો કે આમ પૂરી મહેનત નથી, અથવા તો આમ આપણે બધી કામગીરી કામે ના લગાડી, છતાં ધાર્યા બારનું પરિણામ આવી જાય. હા કે ના? આ બંને વાતનો આપણને બધાને અનુભવ છે, પણ આપણે આ બંને વાત પાછળ વિચાર નથી કર્યો આવું કેમ બને છે. હું એનું એ જ, મેં આ પ્રોજેક્ટમાં બહુ મહેનત કરી છતાં નિષ્ફળ ગયો અથવા તો ઓછી સફળતા મળી, અને આ પ્રોજેક્ટમાં મને સંતોષ થાય મેં આમ ઇનપુટ નહોતું આપ્યું તો ધાર્યા બારની સફળતા આવી ગઈ. હું એનું એ જ છું, હું એ જ બુદ્ધિ શક્તિ આવડે તો હોશિયારી. એવો વિચાર નથી કરતા ને એટલે આપણને આ અપર લેવલની વાત સમજાતી નથી કે પ્રયત્ન કરવો એ મારી જવાબદારી છે અને મારું કર્તવ્ય છે. ફળ તો એ જ નક્કી કરે છે. જે ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું, કર્મણ્ય વાધિકારસ્તે માં ફલેશુ કદાચના. અર્જુન તું તારું કર્મ કર. અર્જુન એટલે આપણને બધાને કીધું ભગવાને. ભગવાન કૃષ્ણે કીધું તું તારું કર્મ કર, બુદ્ધિ શક્તિ આવડત લગાડી દે, ફળ હું નક્કી કરીશ. કારણ કે આપણને એમ થાય કે મહેનત અને આવડત ને હોશિયારીથી જ ફળ મળે છે. ના,
પ્રારબ્ધ, કર્મ, ભાવના, બુદ્ધિ, વિચાર, સંબંધો, માં ઘણા બધા ફેક્ટર જે આપણે કંટ્રોલમાં નથી, એ બધા કામ કરે છે. મનુભાઈ માધવાણીને વાત પ્રમુખ સ્વામી મહારાજે ઘણી વખત કરી. પછી એમને નક્કી કર્યું કે મારે એપ્લાય કરવું. એટલે રોજ સવારે 10 વાગે ઓફિસમાં જાય ત્યારે આ શ્રેષ્ઠી એમ વિચાર કરે કે ના, આપણે આપણી મહેનત પૂરી કરી લેવી છે સાંજે 6 વાગ્યા સુધી. અને સાંજે 6 વાગે ઉભા થાય ત્યારે વિચાર કરે કે મેં મારી મહેનત કરી લીધી, આ ભગવાનને જે ફળ આપવું એ આપે. વર્ષો પછી પ્રમુખ સ્વામી મહારાજને મળીને કહ્યું, સ્વામી હવે સ્ટ્રેસ રહેતો નથી. કામ તો જે 10 વર્ષ પહેલા હતું એના કરતા બમણું થઈ ગયું છે. કંપનીનો ગ્રોથ બમણો થઈ ગયો છે, પણ હવે તણાવ નથી રહેતો. કારણ કે સવારે 10 વાગે હું એવો વિચાર કરું છું કે મારે પૂરો પુરુષ પ્રયત્ન કરવાનો છે. સાંજે 6 વાગે એવો વિચાર કરું છું કે આજે મારે જે કરવાનું હતું એ મેં શ્રેષ્ઠતાથી કરવાનો પ્રયત્ન કર્યો. હવે ભગવાનની ઈચ્છા હોય ફળ મળે તો તણાવ મુક્ત થઈ જાય. આપણે તણાવ કેમ? આ ફળ મળવું જ જોઈએ, એની હાવ આ ડીલ થવી જ જોઈએ, એનો તણાવ છે. હવે એ તો ભગવાને કેમ નથી થતી ખબર છે? આપણે નક્કી કર્યું એ સાંજ પડે કેમ નથી થતું? બધાનો અનુભવ છે. થઈ જાય ના, પણ નથી થતું ત્યારે ટેન્શનમાં આવી જઈએ કે કેમ ના થયું. તો કેમ ના થયું ખબર છે? ભગવાને તારી સાથે એમઓયુ સાઈન નથી કર્યું કે જા બેટા પૃથ્વી પર જઈશ ને તું કરીશ બધું થશે, ગુડી તું જે કરે બધું થશે, એવું કેમ? એમઓયુ છે તારી પાસે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ, ઉપર નીચે થયા કરે. કોઈ વખતે સફળતા મળે, નિષ્ફળતા મળે, એની વચ્ચે સ્થિરતા is evolving into your best self. એટલે આ 3 વિચારો. પહેલો વિચાર, હું જે કંઈ કરું એ શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરું. બીજો વિચાર, બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારીથી સફળતા નથી. મુખ્ય સફળતા માનવીય સંબંધોના આધારે છે. અને ત્રીજી વાત, ઉદ્યોગમાં આધ્યાત્મિકતા, વહીવટ વ્યવહારમાં આધ્યાત્મિકતા. અને આધ્યાત્મિકતા એટલે એક જ વિચાર, હું મારો પ્રયત્ન કરી લઈશ, ભગવાનની ઈચ્છા પ્રમાણે ફળ મળશે. તો શાંતિ રહે, સ્થિરતા રહે અને આનંદ રહે. તો આજના કાર્યક્રમમાં ફરી વખત સુરતરુ ગ્રુપ અને શીશ ગ્રુપ ખૂબ મહેનત કરીને શ્રદ્ધાથી બધાને પ્રેમથી આમંત્રણ આપ્યું અને આપ સર્વે પણ પધાર્યા. ગોવિંદ કાકાને અમે બંને જણાએ કંઈક 2 સારા વિચાર આપવાનો પ્રયત્ન કર્યો. આ કોઈ વિચાર નવા નથી અને તમે કંઈ પહેલી વાર સાંભળતા નથી. તમારા હૃદયમાં પણ આ વિચારો ઘણા સ્થિર છે, પણ આ બધા વિચારોને વાત વારે વારે યાદ કરવા પડે, ઘૂંટીને યાદ કરવા પડે, એટલે જરા હૃદયમાં મનમાં સ્થિર થાય, મજબૂત થાય. એની માટેનો પ્રયત્ન કર્યો. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના છે. અને અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે આવા વિચારો, અભિગમ અને વર્તન આપણા સૌના હૃદયમાં અને જીવનમાં દ્રઢ થાય. આપ સર્વેનો આભાર. જય સ્વામિનારાયણ and a happy Sunday.